નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના તમામ વિધવા મહિલાઓ માટે આજથી તારીખ 1/6/2026થી નવા નિયમ લાગુ. તો શું છે નવા નિયમ તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે ચલાવવામાં આવતી ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય યોજના હેઠળ વહીવટી પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે તાજેતરમાં કેટલાક મહત્વપૂર્ણ નવા નિયમો અને ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. અને આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ વિધવા મહિલાઓને પેન્શન મેળવવામાં પડતી મુશ્કેલીને દૂર કરવાનો છે. એટલે કે જે પેન્શન મળે છે તે પેન્શનમાં જે બહેનોને પેન્શન મેળવવામાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે નવા ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારબાદ સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા નિયમો અને યોજનાની મુખ્ય માહિતી આપણે જાણીએ તો તેમાં પહેલું છે ઘર બેઠા પેન્શન અને બેન્કિંગ વ્યવસ્થા. તેમાં નવા નિયમો આઈપીપીબી ખાતામાં જમા. હવે સહાયની રકમ આધાર કાર્ડ આધારિત ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે સીધી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક આઈપીપીબી ખાતામાં જમા કરવામાં આવશે. એટલે કે વિધવા મહિલાઓને જે સહાય મળે છે તે સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. અને ઘરે બેઠા રોકડ રૂપિયા એટલે કે લાભાર્થી બહેનોએ હવે પેન્શન લેવા માટે બેંક કે પોસ્ટ ઓફિસના ધક્કા ખાવા પડશે નહીં. પોસ્ટમેન એટલે કે ટપાલ વિભાગ કર્મચારીઓ માઇક્રો એટીએમ દ્વારા ઘરે આવીને જ રોકડ રકમ ચૂકવી દેશે. તો મિત્રો આવી રીતે ગુજરાત રાજ્યના જે વિધવા મહિલાઓ છે તેમને ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના હેઠળ તેમને ઘરે બેઠા જે પેન્શન મળે છે તે જે પોસ્ટ માસ્ટર છે તેમને માઇક્રો એટીએમ દ્વારા ઘરે બેઠા તેમના પૈસા રોકડ આપી દેશે, અથવા તો તેમના જે બેંક ખાતું છે તેમાં રોકડ જમા થઈ જશે. અને ત્યારબાદ બીજું છે હયાતીની ખરાઈ અને પુનઃલગ્ન અંગેનો નિયમ. દર વર્ષે જુલાઈમાં વેરિફિકેશન યોજનાના તમામ લાભાર્થીઓએ દર વર્ષે જુલાઈ મહિનામાં પોતાની હયાતીની ખરાઈ એટલે કે વેરિફિકેશન કરાવવી ફરજિયાત રહેશે. પુનઃલગ્ન ન કર્યાનો દાખલો. જે મહિલાઓની ઉંમર 18થી 50 વર્ષની વચ્ચે છે તેમને પુનઃલગ્ન નથી કર્યા તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. જો નિયમ સમયમાં એટલે કે જે નિયત સમય છે તેમાં આ પ્રક્રિયા પૂરી નહીં થાય તો પેન્શન અટકી શકે છે. તો મિત્રો આવી રીતે વિધવા મહિલાઓને જે દર વર્ષે હયાતીની ખરાઈ કરાવવી પડે છે તે તેમને હયાતીની ખરાઈ દર વર્ષે કરાવવાની રહેશે. જો આમ નહીં કરાવે તો તેમનું પેન્શન પણ અટકી જશે. ત્યારબાદ ત્રીજું છે 21 વર્ષથી મોટો પુત્ર અંગેનો સુધારેલો નિયમ. અગાઉ વિધવા મહિલાઓનો પુત્ર
21 વર્ષનો થાય એટલે કે સહાય બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ સુધારેલા નિયમ મુજબ જો મહિલાની વાર્ષિક આવક સરકારના નિયમ માપદંડ કરતા ઓછી હશે તો 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર હોવા છતાં પણ સહાય ચાલુ રહેશે. તો મિત્રો, વિધવા મહિલાઓને જે પુત્ર પહેલા 21 વર્ષનો થાય એટલે તેમને તે સહાય મળતી નહોતી, પરંતુ નિયમમાં ફેરફાર કરીને 21 વર્ષનો થાય તો પણ તેમને સહાય ચાલુ રહેશે. અને ત્યારબાદ યોજનાના મુખ્ય માપદંડ અને પાત્રતા મહિલા અને બાળ વિકાસ વિભાગની ગંગા શ્રુપા પેન્શન સ્કીમના નિયમ જોઈએ તો તેમાં વિગતો અને નિયમ અને માપદંડ. તેમાં વિગતમાં માસિક સહાયની રકમ દર મહિને ₹1,250 સીધા ખાતામાં જમા થાય છે. ઉંમરની મર્યાદા 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની તમામ વિધવા બહેનો. વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે ₹1,20,000 સુધી, શહેરી વિસ્તાર માટે ₹1,50,000 સુધી. ત્યારબાદ અરજી ક્યાં કરવી? તો ફોર્મ ભરીને જરૂરી આધાર પુરાવા સાથે સંબંધિત તાલુકા મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે. અને હવે છેલ્લે પાંચમું છે આત્મનિર્ભર બનાવવા નવી પશુપાલન સહાય યોજના 2026. તો વિધવા બહેનોને આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે સરકારે ખાસ નવી પશુપાલન સહાય યોજના પણ શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ગાય ભેંસના પાલન માટે કેટલાક શેડ બનાવવા, ખાણદાણ અને બિયારણ માટે આશરે ₹35,200 સુધીની સહાય આપવામાં આવે છે. બકરા કે મરઘા પાલન માટે ₹38,000 થી ₹50,400 સુધીની અલગ અલગ આર્થિક સહાય મળવાપાત્ર થાય છે.